હાલેલુયા. હોશિયાના પુસ્તકમાં 10મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે, આપણે જોઈએ છીએ બાઇબલની સામે જ છે 12મી કલમ કે ન્યાયપણાના બીનું વાવેતર કરીને તમે મારી કૃપાની ફસલ લણશો. તમારા હૃદયની કઠણ જગ્યાઓને ખેડી નાખો, કેમ કે હાલ જ પ્રભુને શોધવાનો સમય છે, જેથી પ્રભુ આવે અને તમારા ઉપર તારણ વરસાવે. 13મી કલમ પણ તમે દુષ્ટતાની ખેતી કરી છે અને પાપની ફસલ ઉગાડી છે. સૈન્યના સામર્થ્યને લીધે અને મહાન સૈન્યોને લીધે દેશ સુરક્ષિત છે. એવા જૂઠાણા પર ભરોસો રાખવાનો પૂરો બદલો તમને મળી ચૂક્યો છે. ઘણી વખત કહીએ છીએ પ્રભુની દયા છે, પ્રભુની દયા છે એટલે આવું છે, પ્રભુની દયા છે એટલે આવું છે, એટલે માટે લખ્યું છે આગળ કે સૈન્યના સામર્થ્ય લીધે, મહાન સૈન્યોને લીધે દેશ સુરક્ષિત છે. એમ આપણે ઘણી વખતે વાત કરી નાખીએ છીએ, પણ વાલાઓ છેલ્લો સમય છે, કેમ કે 13મી કલમ ઉપર વચન છે કે દુષ્ટતાની ખેતી કરી છે અને પાપની ફસલ ઉગાડી છે. મતલબ પાપ એટલું બધું વધી રહ્યું છે દુનિયામાં, અને દુષ્ટતા એટલી બધી દુનિયામાં ચાલી રહી છે, અશુદ્ધતા મલિનતા એટલું ચાલી રહ્યું છે, તો પછી પ્રભુને આપણે જૂઠો પાડીએ છીએ. કહેવાનો મિનિંગ એ છે. પછી આગળ કે ન્યાયપણાનું બીનું વાવેતર કરીને તમે મારી કૃપાની ફસલ લણશો. જ્યારે તમે ન્યાયથી ચાલશો, ન્યાયપણાનું વાવેતર કરશો, મતલબ ન્યાયથી ચાલશો, તારી મારી કૃપાની ફસલ, મતલબ મારી કૃપા તમારી પર આવશે. અને જો તમે તમારું હૃદયની કઠણ જગ્યાઓને ખેડી નાખો, કેમ કે હાલ જ પ્રભુનો શોધવાનો સમય છે, જેથી પ્રભુ આવે તમારા પર તારણ વરસાવે. પ્રભુને કે શોધવાનો સમય આવી ગયો છે વાલાઓ, કેમ કે આપણે હૃદય કઠણ, જે પથ્થર હૃદયને આપણે બનાવ્યું છે, એને આપણે ખેડી નાખવાની જરૂર છે. મતલબ પાપની કબૂલાત દ્વારા આપણે કરી શકીએ છીએ, પ્રભુની પાસે આવી શકીએ છીએ પાપની કબૂલાત દ્વારા. પ્રભુના આભાર માને. પછી બીજી જગ્યાએ એક વચન લખ્યું છે કે હું માણસ નથી, ઈશ્વર છું. હું તમારી મધ્ય રહેનાર પવિત્ર ઈશ્વર છું અને હું નાશ કરવાને આવે નથી. જોયું? કેમ કે હું માણસ નથી, ઈશ્વર છું. હું તમારી મધ્ય રહેનાર પવિત્ર ઈશ્વર છું અને હું નાશ કરવાને આવ્યો નથી. મારા લોકો પ્રભુને આગળ ચાલશે, સિંહ ગર્જના કરે તેમ હું તેઓના દુશ્મનો સામે ગર્જના કરીશ. મારા લોકો પશ્ચિમમાંથી ધ્રુજતા આવશે. મતલબ પ્રભુ એક ઈશ્વર પરમેશ્વર છે, તે કોઈ માણસ નથી, એ આપણે યાદ રાખીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મનુષ્ય તમારા મારા માટે બન્યો, ફક્ત 33.5 વર્ષ માટે. પવિત્ર બલિદાન એને આપવાનું હતું, આપણા પાપનું દેવું ચૂકવવાનું હતું, એટલા માટે મનુષ્ય બન્યો. પણ તે મનુષ્ય નથી, એટલા માટે ક્લિયર લખ્યું છે હોશિયા 11માં અને કલમ છે આપણે 9મી કલમ થોડું પાછળ વચન વાંચીએ છીએ. એમ લખ્યું કે કેમ કે હું માણસ નથી, ઈશ્વર છું, તમારી મધ્ય રહેનાર પવિત્ર ઈશ્વર છું અને હું નાશ કરવાની આવ્યો. પ્રભુ નાશ કરવા માટે નહોતો આવ્યો, પ્રભુ તો બચાવવા માટે આવ્યો હતો, પ્રભુ જીવન આપવા માટે આવ્યો હતો, પ્રભુને માણસને પાપમાંથી મુક્ત કરવા માટે આવ્યો હતો, સેવા કરવા માટે, સેવા કરવાને આવ્યો હતો. વાલાઓ, દાસનું ઉદાહરણ કરીને વધસ્સનું મરણને સહન કરવા માટે આવ્યો હતો. એ જેમ ફિલિપી 2:6-8 લખ્યું છે એ પ્રમાણે વચન વાંચી શકો તમે. પ્રભુનો આપણે આભાર માનીએ. રાતના સમય બેઠી તો મને એકદમ વચન પ્રભુએ આપ્યું, એટલે આપણે ખરેખર પાપથી પાછા ફરીએ અને પ્રભુને આપણે જીવન સમર્પણ કરીશું, તો જ આપણે બચી શકીએ છીએ વાલાઓને. તો પ્રભુ જે પરમેશ્વર જે છે એ જ પરમેશ્વર છે, એ કદી બદલાતો નથી વાલાઓ. હાલેલુયા. પ્રભુના આપણે આભાર માનીએ. આપણે ન્યાયપણામાં ચાલીએ, ન્યાયપણાનું વાવેતર કરીએ, કે છે કે ત્યારે કૃપા લણીશું, ન્યાયથી ચાલીશું ત્યારે. એટલા માટે મીખા 6:8 લખ્યું છે, ન્યાયથી વર્તવું, દયાભાવ રાખો, દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય બીજું તારી પાસે શું માગે છે? એ મીખા 6:8 પણ વચન લખ્યું છે. તો વાલાઓ, ખરેખર પ્રભુનો આપણે આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુ ધન્યવાદ આપીએ, કેમ કે પ્રભુ માન મહિમા ગૌરવ પામવા નીકળો યોગ્ય પરમેશ્વર છે. એટલે આપણે હાલ જ કે પ્રભુને શોધવાનો સમય છે. પ્રભુ આવે ત્યારે આપણને શું
આપણી પર તારણ વરસાદ મતલબ ઉદ્ધારમાં આપણે પ્રભુને આગળ માલુમ પડીએ કે હું પૃથ્વી પર આવીશ તો વિશ્વાસ જળશે શું, એમ લુક 18:8 લખવામાં આવ્યું છે. તો પ્રભુને આપણા વિશ્વાસ જળી શકે, આપણા ઉદ્ધાર પામેલા જોઈ શકે પ્રભુ. એટલા માટે અહીં લખવાનું કે પ્રભુને શોધવાનો હાલ જ પ્રભુને શોધવાનો સમય છે. હાલ જ વાલાઓ લખ્યું છે ને આગળ જેવું લખ્યું છે, કેમ કે હાલ જ પ્રભુને શોધવાનો સમય છે. હાલ એટલે આજે આપણે જે સમયમાં આપણે જીવતા હોય એ પ્રમાણે કે હાલ જ હમણાં જ પ્રભુને શોધવાનો સમય છે. હાલેલુયા. પ્રભુના આપણે આભાર માનીએ, પ્રભુને સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. આવા વચન દ્વારા આપણે નાના વચન દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે છે. આપણને આપણા જીવનને બનાવવા માટે, જીવનને બચાવવા માટે પ્રભુ આપણને આવા વચનો દ્વારા વાત કરે છે. માટે પ્રભુને આપણે આભાર માનીએ, પ્રભુને સ્તુતિ કરીએ, કેમ કે માન, મહિમા અને ગૌરવ પ્રભુને આપીએ. એટલા માટે આપણે હૃદયની કઠણતા જે કંઈ આપણે ખેતરની જે પડતર જમીન છે ને વાવી નાખીએ. પેલા બીજા બાઇબલ પ્રમાણે થોડું લખ્યું છે કે પડતર જમીન વાવી નાખો, એને ખેડી નાખો. એટલે પડતર જમીન જે આપણે છે, નહીં પ્રાર્થના, નહીં આરાધના, નહીં બાઇબલ વાંચવાનું, જીવન નહીં, એ બધું જે પડતર જમીન જેવું જે શરીર હૃદય બની ગયું છે ને આપણે ખેડી નાખીએ વાલા પસ્તાવ દ્વારા. એટલા માટે પિતરે પહેલો બોધ શું કર્યો કે પસ્તાવો કરો, તમારા દરેક બાપ્તિસ્મા લો, તમારા પાપનું નિવારણ થાય ને તમે પવિત્ર આત્માનું દાન મળશે, પવિત્ર આત્માનું દાન પામશો. એ વચન છે વાલાઓ પ્રભુ ઈસુએ. અને યુહાને પહેલું એ જ વચન કહ્યું હતું કે ઈશ્વર રાજ્ય પાસે હોય છે, પસ્તાવો કરો, ઈશ્વર રાજ્ય પાસે આવે છે. પ્રભુએ પણ એ જ કહ્યું, પસ્તાવો કરો, ઈશ્વર રાજ્ય પાસે આવે છે વાલાઓ. પ્રભુનું રાજ્ય બહુ નજીક છે. એટલે આપણે પડતર જમીનને ખેડી નાખીએ અને આપણે સારું જીવન જીવીએ. પ્રભુને શોધવાનો આપણે સમય છે પ્રભુને શોધવાનો. અને એ પ્રભુને શોધવા માટે આપણે પ્રાર્થનાવાદી જીવન જીવવા માટે પ્રભુ આપણને સર્વને આશીર્વાદ આપે અને કૃપા આપે. આ વચન દ્વારા પ્રભુ તમને આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ. મારા નાથા.